અમે રાજકોટને પહેલા નંબરની સીટ ગણીએ છીએ, કારણ કે ત્યાં સિટી વિસ્તારમાં પણ 18 વોર્ડમાં ક્ષત્રિય અસ્મિતા સૈનિક નામે અમે બધા કાર્યકરોને જવાબદારી સોંપી હતી. મધ્યસ્થ કાર્યાલય પણ શરૂ કર્યું હતું. એટલે રાજકોટની સીટ તો અમે 100% જીતીએ જ છીએ. એ સિવાયની 7 સીટો અને બીજી 4 અને બીજી 3, એટલે લીડની તો વાત ભૂલી જાઓ. રાજકોટ તો અમારું એપિક સેન્ટર હતું, એટલે સૌથી વધારે આયોજન રાજકોટમાં થયું. એટલે ત્યાં પણ ક્ષત્રિય સમાજની સાથે તમામ સમાજો જોડાયા અને અમારી સાથે આ અસ્મિતાની લડાઈમાં ઊભા રહ્યા. એટલે રાજકોટની સીટ બાબતે અમે તો સંપૂર્ણ આશ્વસ્ત છીએ. એ સિવાયની પણ સીટો તમને કાલે જાણવા મળશે કે અમે ભારતીય જનતા પાર્ટીને ડેમેજ કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી ત્યાં હારી રહી છે. અમારી સાથે જે સમાજો જોડાયેલા હતા અને ગુજરાતની પ્રજાના પ્રશ્નો, સંકલન સમિતિ એક માધ્યમ છે. એટલે જે પ્રતિનિધિઓ ચૂંટાશે અને અમારા પણ ઘણા બધા પ્રશ્નો છે કે જેનું અમને સરકારે પૂછ્યું હતું કે તમારા આ પ્રશ્નો અમે પતાવીશું, પણ એ વખતે અમારી વાત એટલી જ હતી કે એ બધા પ્રશ્નો માટે ફરીથી મળીશું. તો સરકાર અમને નહીં બોલાવે તો જે પ્રશ્નો અમારા બાકી છે, દાખલા તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રજવાડાઓનું મ્યુઝિયમ, દાખલા તરીકે તમામ સમાજોની વિધવાઓને અત્યારે 1250ના પેન્શનમાં શું થાય? અત્યારે ગેસનો બાટલો 1100નો મળે છે, તો એ 5000 સુધી પેન્શન મળે. આવા બધા ઘણા પ્રશ્નો છે. સંગઠનમાં બાદબાકી, સરકારમાં બાદબાકી, આ બધા પ્રશ્નો માટે અમને એ વખતે વાટાઘાટોમાં બોલાયા ત્યારે વાત કરી હતી. પણ ત્યારે અમે એવું કીધું હતું કે આ બધા પ્રશ્નો માટે આપણે ફરીથી મળીશું. અત્યારે 7 તારીખ સુધી અમારો એક જ બાબત હતી ને અમે 25 દિવસ સુધી રાહ જોઈ કે તમે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કાપો. અને હા, સંકલન સમિતિ ફરીથી મળશે. અને અમારી જે વાત હતી કે પુરુષોત્તમભાઈ રૂપાલા ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ સામાન્ય હોદ્દેદાર બી હશે ને ત્યાં સુધી અમે અમારો વિરોધ પુરુષોત્તમભાઈ રૂપાલા સામે કરીશું, કારણ કે એમને અમારી અસ્મિતા ઉપર ઘા કર્યો છે. એટલે હવે ભારતીય જનતા પાર્ટીએ વિચારવાનું કે પુરુષોત્તમભાઈના લીધે જે 26માંથી 26 બેઠકો આવતી હતી, આજે પરિસ્થિતિ એ છે કે 7 બેઠકો તો જાય છે, બીજી 3 બેઠકો એટલે 10 થઈ. અને જો મેં કીધું એવું જ્ઞાતિ જાતિનું સમીકરણ થયું હોય તો આ આંકડો 12 સુધી પહોંચે છે. એટલે આંદોલનનો પડાવ છે, પૂર્ણ વિરામ નથી. એટલે ફરીથી બધા આગેવાનો મળીશું, સંકલન સમિતિ મળશે અને અમે નક્કી કરીશું. પણ આ આંદોલન શબ્દ નથી વાપરતો, અમે બધા સમાજોને ભેગા કરીને એક ફેડરેશન બનાવવાનું છે. એટલે સરકારમાં તો નાગરિક તરીકે જે પ્રશ્નો ના પત્યા હોય એની રજૂઆત થાય. કમસે કમ અમને બોલાવીને એવું કીધું હોત કે અમે કેમ પુરુષોત્તમભાઈની ટિકિટ કાપતા નથી, પણ એમને જે પ્રક્રિયાઓ કરી, જે ભૂલો કરી, એનાથી આ આંદોલનનો આક્રોશ વધતો જ ગયો. એટલે તમે કહો છો એવું પરિણામ, અરે પરિણામ મળી ગયું. આખો સમાજ એક થઈ ગયો. અને આ કોઈ રાજકીય આંદોલન જ નહોતું. અમારે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં એટલા માટે જવું પડ્યું કે અમને આખા ક્ષત્રિય સમાજને બાજુ પર મૂકીને એક વ્યક્તિને મહત્ત્વ આપ્યું, તો અમે મજબૂર બન્યા. તો રિઝલ્ટ જે આવે, અમને તો રિઝલ્ટ મળી જ ગયું કે ક્ષત્રિય સમાજ લાખોની સંખ્યામાં ભેગો થયો, સંયમ સાથે આંદોલન કર્યું. આ સ્ટડી કેસ થઈ ગયો. બુદ્ધિજીવીઓ, પીએચડીના સ્કોલરો, સારા પત્રકારો, પ્રોફેસરો, સંતો, મહંતો અને ઇવન ભાજપના નેતાઓએ પણ નોંધ લીધી કે ભાઈ ક્ષત્રિય સમાજ એ જે આંદોલન કર્યું એ આંદોલન ખરેખર દાદ માગવા જેવું છે. કે આજે પણ તમે જુઓ, અમારા સમાજ તરફથી કોઈ પણ પ્રકારનું સંઘર્ષ કરવામાં આવ્યો નથી. ભાઈ એ તો ભારતીય જનતા પાર્ટીની અંદરની મેટર છે. હવે અત્યારે એમના પુરુષોત્તમભાઈ વિશે વિચારવાનું થાય કે જીતશે તો શું થશે. પુરુષોત્તમભાઈ જીતવાના જ નથી પહેલી વાત. અને એમને શું કરવું શું નહીં કરવું એ ભારતીય જનતા પાર્ટીનો વિષય છે. પણ ક્ષત્રિય સમાજ તરીકે અમે માગણી કરીએ છીએ કે અમે ક્યાંય પણ કોઈ પણ હોદ્દા ઉપર પુરુષોત્તમભાઈ રૂપાલાને જોવા માગતા નથી. આ અમારી ફાઇનલ લાઈન છે. જો મેં તમને કહ્યું કે કોઈ પણ નાગરિકો, કોઈ પણ પ્રજા, કોઈ પણ જ્ઞાતિ સમૂહોને લોકશાહીમાં પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે. અમારો પાર્ટ 3 હશે એ આંદોલન સ્વરૂપે નથી કહેતો હું. અમારી જે માગણીઓ છે, જે સરકારે અમને સામેથી કીધું હતું કે અમે આવું કરીશું, એ વખતે અમારી કોઈ માગણી જ નહોતી. અમે કીધું કે આ બધી માગણીઓ બાજુ પર મૂકો, તમે શું કરવા માગો છો, અમે શું માગીએ છીએ એ વિષય 7 તારીખ પછીનો છે. અમારો વિષય ખાલી પુરુષોત્તમભાઈ રૂપાલા હતા. એટલે આપ જે કહો છો કે ભાઈ પછી શું, તો પછી પુરુષોત્તમભાઈ રૂપાલાનો તો વિરોધ રહેશે જ. અમે હાઈકમાન્ડના આ વાત તો સતત કરવાના છીએ
કે જે વ્યક્તિએ અમારી અસ્મિતાનું ઉલ્લંઘન કર્યું છે એ અમે કોઈ હોદ્દા ઉપર જોવા માગતા નથી.